ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવની અધ્યક્ષતામાં નડિયાદ ખાતે જિલ્લા કક્ષાનો રોજગાર મેળો યોજાયો। જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવની અધ્યક્ષતામાં શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ ગાંધીનગર નિયામક રોજગાર અને તાલીમની કચેરી ગાંધીનગર દ્વારા સંચાલિત જિલ્લા રોજગાર વિનિમય કચેરી ખેડા દ્વારા આયોજિત જિલ્લા કક્ષાનો મેગા જોબ ફેર અને સ્વરોજગાર શિબિર દેસાઈ સંસ્કાર કેન્દ્ર નડિયાદ ખાતે યોજાયા। આ રોજગાર મેળામાં કુલ 547 ઉમેદવારો અને વિવિધ કંપની અને ઔદ્યોગિક એકમોના 28 નોકરીદાતાઓ હાજર રહ્યા હતા, જેમાં કુલ 431 યુવાઓની નોકરી માટે પ્રાથમિક પસંદગી કરવામાં આવી હતી। આ પ્રસંગે કલેક્ટરે તમામ રોજગારવાંછુ યુવા ભાઈ બહેનોને શુભેચ્છા આપતા જણાવ્યું કે ગુજરાતની અર્થવ્યવસ્થા આવનારા સમયમાં બમણી થવાની તૈયારીમાં છે, ત્યારે રાજ્યભરમાં રોજગારીની વિપુલ તકો યુવાઓ માટે ઉપલબ્ધ થશે, જેના માટે યુવાઓએ પણ ફક્ત ડિગ્રી શિક્ષણ પૂરતું સીમિત ન રહેતા કૌશલ્ય વિકાસ પર ધ્યાન આપી માર્કેટની જરૂરિયાત પર તેની મુજબ તૈયાર થવું પડશે। તેમણે જણાવ્યું હતું કે ખેડા જિલ્લામાં લોજિસ્ટિક, ફેબ્રિકેશન, વેલ્ડર, ફિટર અને વગેરે વ્યવસાયમાં રોજગારીની તકો ઉપલબ્ધ થશે। જિલ્લા કલેક્ટરે વડાપ્રધાનના સૂત્ર યહી સમય હૈ સહી સમય હૈ મુજબ યુવાનોને રોજગાર માટેની આ તકનો લાભ લઈ ખાસ સ્કિલ ઇમ્પ્રુવમેન્ટ પર ધ્યાન આપવા અનુરોધ કર્યો હતો। મારું નામ મીનાક્ષી ચૌહાણ છે, રોજગાર અધિકારી નડિયાદ। આજરોજ જિલ્લા રોજગાર કચેરી નડિયાદ દ્વારા મેગા જોબ ફેર ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલું છે, જેમાં વિવિધ જિલ્લાની 30 કંપનીઓ દ્વારા 1264 જેવી જગ્યાઓ નોંધવામાં આવેલી છે અને આ જગ્યાઓમાં 10 પાસ, 12 પાસ, ITI, ડિપ્લોમા અને સ્નાતક, અનુસ્નાતક કક્ષાની વિવિધ જગ્યાઓ નોંધણી કરવામાં આવેલી છે। આ ભરતી મેળામાં નડિયાદ અને નડિયાદની આજુબાજુના ગામોમાંથી વિદ્યાર્થીઓ હાજર રહેલા છે અને તેઓ મોટી સંખ્યામાં વેકેન્સીની સામે રોજગારી માટે પૂરા પ્રયત્નથી આજે ઇન્ટરવ્યૂ આપશે અને મોટી પ્રમાણમાં એમ્પ્લોયર પણ હાજર છે અને દર વર્ષની જેમ આપણને પણ એક સારું પ્રાથમિક પસંદગી મળે એવી તમામ ઉમેદવારોને હું શુભકામના પાઠવું છું।